નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની ભરતી 2025 આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો ગુજરાતમાં ઊંચા પગારવાળી નોકરીની તક ગણી શકાય। આમાં પગાર ધોરણની જો વાત કરીએ તો ₹77,840 તમને શરૂઆતથી મળવાપાત્ર રહેશે। જેમાં કુલ જગ્યાઓની જો વાત કરીએ તો 212 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। આમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 1/3/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં શૈક્ષણિક લાયકાત, અરજી ફી શું રહેવાની છે, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે। વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં એચસી ગુજરાત રિક્વાયરમેન્ટ 2025માં શું તમે ગુજરાત હાઈકોર્ટમાં નોકરી માટે શોધી રહ્યા છો? તો ગુજરાત હાઈકોર્ટ નાગરિક ન્યાયાધીશ સિવિલ જજ પદ માટે 212 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી ગઈ છે। તેમાં જો વાત કરીએ તો ઉમેદવારોએ 1 ફેબ્રુઆરી 2025થી ઓનલાઈન અરજી સ્વીકારવાની શરૂઆત કરી છે। આ ભરતી માટેની છેલ્લી તારીખ 1 માર્ચ 2025 રાખવામાં આવેલી છે। આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોને વિનંતી છે કે અરજી કરતા પહેલા અધિકૃત નોટિફિકેશન વાંચી લેવું। એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન આપણને જે મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ વાત કરીએ તો સંસ્થા કઈ રહેવાની છે? તો ગુજરાત હાઈકોર્ટ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ તો નાગરિક ન્યાયાધીશ એનું પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાની વાત કરીએ તો 212 જગ્યાઓ ઉપર ભરતી થશે। જેમાં અરજી કરવાની રીત તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં અંતિમ તારીખની વાત કરીએ તો 1 માર્ચ 2025 લગી તમે અરજી કરી શકો છો। ત્યારબાદ આપણે જગ્યાઓની વાત કરીએ તો ન્યાયાધીશની કુલ જગ્યાઓ આગળ જોઈ ગયા તે પ્રમાણે 212 જગ્યાઓ આપવામાં આવેલી છે। તેમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો એસસી ગુજરાત રિક્વાયરમેન્ટ 2025માં ઉંમર મર્યાદા માટે કૃપયા કરીને અધિકૃત નોટિફિકેશન તપાસી લેવું। જેમાં આપણે શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો એસસીજી રિક્વાયરમેન્ટ 2025માં કૃપા કરીને અધિકૃત નોટિફિકેશનમાં શૈક્ષણિક લાયકાત તપાસવી। એટલે કે શૈક્ષણિક લાયકાત પદ પ્રમાણે અલગ અલગ આપવામાં આવેલી હોવાથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન જોવાનું રહેશે। જેમાં અરજી ફીની વાત કરીએ તો જે પદ છે એ પદ પ્રમાણે અરજી ફી અલગ અલગ હોવાથી તમારે ઓફિશિયલ નોટિફિકેશન વાંચવાનું રહેશે। ત્યારબાદ આપણે પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો એસસીજી રિક્વાયરમેન્ટ 2025 માટેની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ હોઈ શકે છે। જેમાં પહેલું છે પરીક્ષા અને બીજું છે ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી પ્રક્રિયા થઈ શકે છે। ત્યારબાદ કેવી રીતે અરજી કરવી? તો એસસી ગુજરાત રિક્વાયરમેન્ટ 2025 માટે કોઈ ફોર્મ ભરવા માટે નીચે આપેલા પગલાઓ તમારે અનુસરવાના છે। તેમાં અધિકૃત વેબસાઇટ પર તમારે જવાનું છે। જઈને તેને પર તમારે રજિસ્ટર કરવાનું છે। જો પહેલાં ન કરવામાં આવ્યું હોય તો, જો પહેલાં તમે રજિસ્ટર ના કરી હોય તો પહેલાં તમારે રજિસ્ટર કરવાનું છે। ત્યારબાદ તમારે નેવ રજિસ્ટર પર ક્લિક કરો અને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ તમારે મેળવી લેવાનો છે અને તેમાં તમારે અન્ય માહિતી ભરવાની રહેશે। જો તમારું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હોય તો તમારું યુઝર આઈડી અને પાસવર્ડ લોગિન કરો। ત્યારબાદ ફોર્મમાં જરૂરી માહિતી જેવી કે વ્યક્તિગત, શૈક્ષણિક લાયકાત વગેરે તમારે દાખલ કરવાની છે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજ જેવું કે ફોટો, સાઇન, આઈડી વગેરે તમારે અપલોડ કરવાના રહેશે। અનુરૂપ કેટેગરી મુજબ તમારે અરજી બી ચૂકવવાની રહેશે। જેમાં ફોર્મ સબમિટ કરો અને પૃથિત કરેલી ફોર્મ ડાઉનલોડ કરો। જેમાં તમારે ફોર્મ અને પેમેન્ટ રસીદને ડાઉનલોડ કરીને તમારે સંગ્રહિત કરવાની રહેશે। આ રીતે તમે હાઈ કોર્ટ ઓફ ગુજરાત રિક્વાયરમેન્ટ 2025 માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।